અત્યારે માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં લીલી મેથી આવે છે, તો ઇન્સ્ટન્ટ આ રીતે આપણે કસૂરી મેથી કઈ રીતે બનાવવાના એ આજે હું તમારી સાથે વિડીયો શેર કરી રહી છું. વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. ખૂબ યુઝફુલ ટિપ્સ છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં આ બનીને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી આ કસૂરી મેથી બની છે ને આખું વરસ આવી લીલીછમ રહેશે. હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો ખૂબ પ્રમાણમાં મેથી આવતી હોય છે, તો હું આજે માર્કેટ ગઈ હતી તો 2 મોટા પૂળા આ રીતના મેં મેથીના લીધા અને એકદમ લીલીછમ હોય એવી લેવાની, એક પણ પાન પીળું ન હોય એ ધ્યાન રાખવાનું અને 2 થી 3 પાણીથી આ રીતે આપણે સારી રીતે પાનમાંથી કચરો નીકળી જાય અને જે દાંડી હોય એમાં પણ ખૂબ જ માટી હોય છે, એ બધું સારી રીતે આપણે 2 થી 3 પાણીમાં આખી મેથીને આમથી આમ ફેરવીને ધોઈ લઈશું. તો એકદમ ચોખ્ખી મેથી કરી લેવાની. તો આ રીતે નળ નીચે રાખીને જ મેથીને સાફ કરી લઈશું. તો આ રીતે ત્રીજી વાર હું પાણી ચાલુ કરીને એકદમ સારી રીતે મેથીને ધોઈ લઈશ. તો મેથી ધોઈને સુકવણી કરવાની અને એકદમ સારી રીતે આ રીતે ધોઈ લેવાનું. પાણી ચોખ્ખું થાય ત્યાં સુધી આપણે મેથીને ધોવાની છે. તો લગભગ અહીંયા મેં 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લીધી છે. તો તમે જોઈ શકો છો પાણી એકદમ જ ક્લીન આવે છે, એટલે મેથી એકદમ સારી રીતે ચોખ્ખી થઈ ગઈ છે. હવે આપણે આ રીતની પ્રોસેસ કરીશું. તો મેં અહીંયા એક દુપટ્ટો કોટનનો લીધો છે, એમાં આપણે મેથીના બંને પૂળા આ રીતે મૂકી દઈશું અને એકદમ સારી રીતે આપણે ગાંઠ લગાવી દઈશું, એટલે કે પોટલી બાંધી દઈશું. તો એકદમ આ રીતે ટાઈટ ગાંઠ નહીં મારવાની, એકદમ આ રીતે થોડી ખુલ્લી રહે એ રીતે તમારે ગાંઠ વાળી લેવાની, પોટલી બાંધી લઈશું. હવે હું અહીંયા વોશિંગ મશીનમાં ડ્રાય કરી રહી છું. તો આ એક યુઝફુલ ટિપ્સ છે. તો આ પોટલું આપણે વોશિંગ મશીનમાં મૂકી દઈશું અને પ્રોસેસ આપણે ડ્રાયર માટે કરવાના છીએ, એટલે ડ્રાયરનું આ રીતે ઓપ્શન કરીશું અને 10 થી 12 મિનિટનું હોય છે, તો મારી અહીંયા 12 મિનિટનું ઓપ્શન છે. સ્ટાર્ટ દબાવી દઈશું અને એકદમ સારી રીતે આ રીતે ડ્રાયર કરી લઈશું. તો ડ્રાય થઈ ગયું છે અને 12 મિનિટ પણ પૂરી થઈ ગઈ. મેં ઓફ કરી દીધું મશીન અને આ રીતે પોટલું કાઢી લઈશું. હવે આપણે ગાંઠ છોડવાની છે, પોટલું ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ જ ડ્રાય થઈ ગઈ છે અને પાન પણ એકદમ લીલા અને એકદમ ચોખ્ખા એવા પાન થઈ ગયા છે. તમે આ સ્ટોર કરો ત્યારે તમારે ડાયરેક્ટ જ ધોયા વગર યુઝ કરવાની. તો તમે જોઈ શકો છો એકદમ લીલાછમ, એકદમ ક્લીન એવા પાન થઈ ગયા. તો મેં અહીંયા બધા જ પાન આ રીતે અલગ કરી લીધા છે. તો માત્ર પાન જ લેવાના, દાંડીનો ભાગ નથી લેવાનો. તો એકદમ કોરા એવા પાન મેં અહીંયા કાઢી લીધા, મેથીમાંથી ચૂંટી લીધા. તો તમે જોઈ શકો છો. હવે હું અહીંયા લીલીછમ મેથીને આ રીતે સ્ટોર કરવાની છું. તો આ રીતે મેં જીપલોક બેગ લીધી છે, તો સાઈઝમાં થોડી મોટી છે. બધી જ મેથી આપણે આમાં બેગમાં ઉમેરી દઈશું, ભરી દઈશું અને લોક કરી દઈશું. તો આ લીલી મેથી તમે 6 મહિના સુધી આવી લીલી જ રહેશે, બિલકુલ બગડશે નહીં અને પાન પણ બિલકુલ પીળા નહીં થાય. તો આ રીતે લોક કરી દઈશું અને એકદમ સારી રીતે આપણે આ રીતે બેગમાં ભરી અને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો આ જ રીતના પાન રહેશે અને 6 મહિના સુધી આ રીતે હું સ્ટોર કરી દઈશ. તો એકદમ સારી રીતે સ્ટોર કરી લીધી. હવે આપણે બીજા પાનને કસૂરી મેથી બનાવીશું. તો હું અહીંયા ઇન્સ્ટન્ટ બનાવી રહી છું. તમે અહીંયા 2 દિવસ સનલાઇટમાં તડકામાં સૂકવીને પણ બનાવી શકો છો. હું અહીંયા ઓવનમાં આ રીતે કસૂરી મેથીને આ રીતે ડ્રાય કરી લઈશ. તો હું અહીંયા 4 મિનિટનો ટાઈમ મૂકું છું, પણ 2 જ મિનિટમાં કસૂરી મેથી ડ્રાય થઈને રેડી થઈ જાય છે. તો 4 મિનિટનું મૂકી દીધું અને સ્ટાર્ટ દબાવી દીધું. 2 મિનિટ પછી હું ઓપન કરીને બતાવી રહી છું. તો એકદમ સારી એવી ડ્રાય થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો અને આવી જ ગ્રીન રહેશે આખું વરસ. તો તમે અવાજ પણ સાંભળી શકો છો. એટલી ક્રિસ્પી અને એકદમ સારી એવી ડ્રાય થઈ ગઈ છે. તો આ જ રીતે હું બીજી બધી કસૂરી મેથી બનાવીને રેડી કરી લઈશ.
તો તમે જોઈ શકો છો. તો આ મેથી આખું વરસ તમે સ્ટોર કરી શકો છો એરટાઇટ ડબ્બામાં, અને અવાજ પણ તમે સાંભળી શકો છો. આ જ રીતે ગ્રીન રહેશે. તો હું અહીંયા એક એરટાઇટ ડબ્બો લઈ રહી છું અને કસૂરી મેથી બધી ડબ્બામાં ભરી અને હું સ્ટોર કરી દઈશ. તો ઠંડીની સિઝનમાં મેથી ખૂબ જ આવતી હોય છે માર્કેટમાં, તો તમે આ પ્રોસેસથી આખું વરસ કસૂરી મેથી તમે સ્ટોર કરી શકો છો. બજાર કરતાં ખૂબ જ સસ્તી બનશે. અને આ રીતે ગ્રીન મેથી પણ તમે કઈ રીતે સ્ટોર કરો છો, જ્યારે પણ તમારે યુઝ કરવી હોય ત્યારે તમે ધોયા વગર યુઝ કરી શકો છો. મેથીના ગોટા, થેપલા કે હાંડવો તમે બનાવી ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. તમને આ બે રીતમાંથી કઈ રીત વધારે ગમી અને તમે બંને રીત યુઝ કરી અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. આવજો.